વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરાથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા વીમા ગ્રાહકને 2 લાખ રૂપિયાનું ચેક અર્પણ કરવામાં આવ્યો. ભરૂચના વાગરા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ બેંકના ખાતેદારના પરિવારને 2 લાખ રૂપિયાનું ચેક અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રણજીતસિંહ ભૂપતસિંહ રાઠોડ કે જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં તેઓએ એકાઉન્ટ ખોલાવ્યું હતું. સાથે સાથે તેઓએ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ વીમો પણ લીધો હતો. રણજીતસિંહનું ગત ફેબ્રુઆરી માસમાં અવસાન થયું હતું. તેઓએ બેંકમાં પ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ વીમો લીધો હોય તેઓના પરિવારને બેંક દ્વારા 2 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. બેંક અધિકારીએ વધુમાં જણાવ્યું કે વધુ ખાતેદારોને પ્રધાનમંત્રી જીવન વીમા યોજનાનો લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો. નમસ્તે. આજે અમે અહીં વાગરા શાખામાં ચેક આપવા માટે પધારેલ છીએ. આવવાનું કારણ એ છે કે શાખાના એક ગ્રાહક હતા રણજીતસિંહ ભૂપતસિંહ રાઠોડ કે જેમનું 14મી ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું અને એમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં એમનો વીમો લીધેલો હતો અને જેવી ખબર પડી શાખાને કે એમનું અવસાન થયું છે તો એમના જે ક્લેમની વિધિ પૂરી કરી અને એમના ખાતામાં 2 લાખ રૂપિયાનું વળતર મેળવવામાં એ લોકો સક્ષમ રહ્યા. એ બાબતમાં એમને ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ આજે આપણે વાગરા શાખામાં રાખ્યો હતો. આપણે લાભાર્થીને બ્રાન્ચ શાખામાં બોલાવી અને આપણે એજીએમ યાદવેન્દ્ર સરના હસ્તે એ ચેકનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે હું માત્ર એટલું જ કહીશ કે સરકાર થકી આ જે યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એ લો કોસ્ટ ઇન્સ્યોરન્સ છે અને સૌએ આ વીમો લેવો જોઈએ કારણ કે એમાં 2 લાખ રૂપિયા સુધીનું આપણને સુરક્ષા કવચ મળી રહે છે. એ હેતુથી હું સૌને વિનંતી કરીશ કે સૌએ આ 2 યોજનાનો લાભ લેવો જ જોઈએ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.